બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા વૃક્ષારોપણને લઈને એક અનોખી પહેલ કરવામાં આવી છે। વૃક્ષ યાત્રાનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચની બહેનો દ્વારા આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના અધ્યક્ષ મીનાબેન મહેતાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં વોર્ડ સંગઠનની ટીમની સાથે સાથે વિસ્તારના કાઉન્સિલરો પણ જોડાયા હતા। મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં જોડાઈ હતી। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી કે જેમાં સૌપ્રથમ તો પ્લોટમાં તેઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને પછી ત્યાંથી વૃક્ષ યાત્રાની શરૂઆત થઈ। વાઘોડિયા રોડ પર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર તેઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। અલગ અલગ પ્રજાતિના વૃક્ષો વાવવામાં આવ્યા છે। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, અષાઢનો આ પાવન મહિનો ચાલી રહ્યો હોય તેવામાં આ વૃક્ષારોપણનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું। એક અનોખી પહેલ પર્યાવરણને બચાવવાની અને વૃક્ષો જેમ બને તેમ વધારે ઉગાડીએ અને પર્યાવરણને બચાવીએ તેવો પ્રયાસ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા કરવામાં આવ્યો છે। चलो बीपीएस की टीम रेनकोट कोने पहने जून महीनो અને અષાઢનો મહિનો રથયાત્રાના બીજા દિવસે આ એક સંદેશો આપવા માટેનો પ્રેરક પ્રોગ્રામનું આયોજન વૃક્ષારોપણ બહુ જ બધી જગ્યાએ થતું હોય છે। વૃક્ષારોપણ પણ આપણે એ જાણીએ છીએ કે એ કેવી રીતે થતું હોય છે। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચે સંપૂર્ણ રીતે પ્લાન કરીને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। એવા 5 પ્લોટ જગ્યાઓ નક્કી કરી છે કે જ્યાં બાળકની જેમ તકેદારી રાખે, એની કાળજી કરી અને એને છોડ ઉછરે, ઝાડ ઉછરે ત્યાં સુધીની જવાબદારી લેનાર નાગરિકો છે। એમની કહેવા પ્રમાણે એમની મંજૂરીથી આપણે એ પ્લોટ પસંદ કર્યા છે। ફાયર બ્રિગેડ હોય, પંચમ ગરબા ગ્રાઉન્ડ, રેવા પાર્ક, રામેશ્વર મહાદેવ, જલાશક્તિ કોમ્પ્લેક્સ અને બ્રહ્મશક્તિ જાગૃતિ મંચનો પ્લોટ કે અને એની સાથે અમને વડોદરા મહાનગરપાલિકાનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે। આજે સદભાવના સેવા ટ્રસ્ટ તરફથી અમને ટ્રી ગાર્ડ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે અને સાથે વોર્ડ નંબર 15ના અમારા દરેક સનિષ્ઠ કાર્યકરો, પ્રમુખ ઋષભભાઈ કામદારની સાથે કોર્પોરેટર રણછોડભાઈ રાઠવા, તેજલબેન અને જ્યોતિબેન પંડ્યા એક્સ કાઉન્સિલર બધા જ જોડાયા છે। મારી બ્રહ્મશક્તિની બહેનો એ સંદેશો આપવા માંગે છે કે કોઈ પણ તકલીફ હશે પણ અમે અમારા કાર્યમાં અડગ રહીશું। એટલે આટલા બધા વરસાદની વચ્ચે પણ અમારી આ શોભાયાત્રા, વૃક્ષ યાત્રા અમે નીકાળી રહ્યા છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ, આપના માધ્યમથી હું વડોદરાવાસીઓને એવું જણાવવા માંગુ છું કે દરેક વ્યક્તિ પોતાની નૈતિક જવાબદારી સમજી અને વૃક્ષનું જતન કરે અને આ સિઝનમાં એક વૃક્ષ અવશ્ય ઉછેરે।